નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. સીધો સંવાદની શરૂઆત કરીએ તે પહેલા આપ તમામને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ચર્ચા કરીશું આઝાદીથી લઈને આત્મનિર્ભર ભારત સુધીની, એટલે કે આઝાદીથી લઈ અને આત્મનિર્ભર ભારતની વચ્ચેનો જે સમયગાળો છે, ભારત કેટલું બદલાયું, પહેલા શું હતું, આજે શું છે, આ તમામ બાબતે ચર્ચા આજે સીધો સંવાદમાં. વાત આજે આઝાદીથી આત્મનિર્ભર ભારત સુધીની, એટલે કે આઝાદી પછી ભારત કેટલું બદલાયું છે. કહેવાય છે કે ભારત સોને કી ચિડિયા હતું, પણ આજે ભારત કયા સ્થાને છે? પ્રગતિ ભારતે કેટલી કરી છે? ભારતનો કેટલો વિકાસ થયો છે? 1947માં દેશની વસ્તી કેટલી હતી, આજે કેટલી છે? અને તેની સાથે સાથે દેશમાં એવા કયા ફેરફારો આવ્યા? આ તમામ બાબતોએ આજે ચર્ચા કરીશું. 2020નું આ વર્ષ છે. આજે 15મી ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7મી વખત દેશને સંબોધન કર્યું હતું અને લગભગ 86 મિનિટના તેમના સંબોધનમાં 17 મિનિટ એવી હતી જેમાં તેમણે મહિલાઓ વિશે વાત કરી. પહેલી વખત એવું વાત થઈ કે લાલ કિલ્લા પરથી કોઈ પ્રધાનમંત્રીએ સેનેટરી પેડનો ઉલ્લેખ કર્યો હોય તેમના ભાષણમાં, મહિલાઓના ઉત્કર્ષ માટેની વાતો થઈ હોય. 17 મિનિટના એ ભાષણમાં મહિલાઓ સેન્ટ્રલમાં રહી તેમના આ ભાષણમાં. તેની સાથે સાથે એ વાત ચોક્કસથી કહી શકાય કે તેમના ભાષણમાં ભારતીયોને આજે એ વાતનો અહેસાસ થયો કે આપણે વિચારોથી કેટલા સમૃદ્ધ થયા છીએ, ભારતમાં એ કેટલો બદલાવ આવ્યો છે. આ તમામ બાબતોએ આજે ચર્ચા કરીશું. આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને તેમની સાથે જ મહેશભાઈ પંડ્યા, વિશ્લેષક. આપ બંનેનું સ્વાગત. વિષ્ણુભાઈ, આપનાથી શરૂઆત કરવા માંગુ છું. સર, આપને અને મહેશભાઈ, આપને બંનેને ખૂબ ખૂબ શુભકામના આઝાદીના પર્વની. આપને પણ અને ગુજરાતવાસીઓને પણ થેન્ક યુ સો મચ. વિષ્ણુભાઈ, આઝાદીથી લઈને અત્યાર સુધીની આ ઘણા બધા બદલાવ જોતા આવ્યા હશો. આજનું આ વિશ્લેષણ શું કરવા માંગશો? આઝાદીથી આત્મનિર્ભર ભારત સુધીનું વિશ્લેષણ. જો આમાં તમે 3 શબ્દો પ્રયોજ્યા છે: આઝાદી, આત્મનિર્ભરતા અને ભારત. બિલકુલ. એટલે કેન્દ્રમાં આપણે ભારત છે અને ભારતની આઝાદી અને એમાંથી આત્મનિર્ભરતા. આમ ગણો તો આઝાદી અને આત્મનિર્ભરતા એ બે પરસ્પર વિરોધી શબ્દો નથી, પૂરક છે. અને શરૂઆતથી આપણે ત્યાં જ્યારે આઝાદી જંગ થયો ત્યારથી આ પ્રકારની હિમાયત રહી છે કે ભાઈ આપણે આત્મનિર્ભર બનવું જોઈએ. સ્વતંત્રતા હોય તો આત્મનિર્ભર બનાય, નહીં તો આપણે ગુલામ જ રહીએ. અને ગુલામીના સમયમાં આપણી જે હાલત હતી, 1857 દરમિયાન એક ઇતિહાસકારે નોંધ્યું છે કે ઓરિસ્સા અને બાકી બધી જગ્યાએ ત્યાં અફીણની ખેતી થતી અને દીન દુર્બળ ખેડૂતો, એને કંઈ આપવામાં ના આવે. ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને આ અફીણનો વેપાર ચીન સાથે થતો. એટલે જે પ્રકારની ગરીબી, દારૂણતા, દરિદ્રતા હતી એની સામેનો અવાજ એટલે સ્વતંત્રતાનું આંદોલન. અને એમાં સૌથી મહત્વનું સ્થાન આજે આપણને પારસી ગુજરાતી આપણા એને યાદ કરવા જોઈએ, દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજીએ ઓન પોવર્ટી નામનો એક મોટો ગ્રંથ લખ્યો અને ઇંગ્લેન્ડમાં એ પહેલા ભારતીય MP હતા, ચૂંટણીમાંથી જીતેલા. અને એમાં એમણે જે ભારતની ગરીબી વિશેની વાત કરી છે, એમ લાગે છે કે કેવી આપણી પરિસ્થિતિ હતી. પછી સ્વદેશીની વાત આવી તો સ્વદેશી આંદોલન નવું નથી, માત્ર ગાંધીજીએ કર્યું એવું પણ નથી. એની પહેલાં પણ 1905ની બંગની લડત દરમિયાન વિદેશી કપડાઓનો બહિષ્કાર એ શરૂ થયો હતો. અને બીજા એક આપણા કચ્છી રાષ્ટ્રનેતા, રાષ્ટ્રપુરુષ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, એણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટમાં એક લેખ લખ્યો. એમાં લખ્યું હતું ભારતમાં મામૂલી અંગ્રેજો છે, મોટી સંખ્યા નથી, એની સંખ્યા એના કરતાં આપણે ઘણા વધારે છીએ. એ લોકોને જો ધોબી કપડાં ન ધોઈ આપે, જો ઝાડુવાળો ઝાડુ ન ભારતીય કરી આપે, જો કરિયાણાવાળો એને અનાજ ન આપે, આવું બધું જો એક સાથે અઠવાડિયું જો કરવામાં આવે તો અંગ્રેજો ભાગી જાય.
એટલે સ્વતંત્રતા અને સ્વદેશીનું અભિમાન એ શરૂઆતથી આપણે ત્યાં રહ્યું. પછી ગાંધીજીની ચળવળ આવી, સ્વદેશી ચળવળ વધારે થઈ, અને એ દરમિયાન ગાંધીજીએ સૌથી મોટી વાત એ કરી કે ભાઈ આપણે આપણી રીતે આપણા ખભા ઉપર અને આપણા પગ ઉપર ઊભા રહેવું પડશે. એટલે ખાદી આવી, વસ્ત્રો આવ્યા, વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર શરૂ થયો, અને લોકો રાષ્ટ્રભાવનાની સાથે ખાદી પહેરતા એ વખતે. આજે નથી પહેરતા એવી રીતે, આજે તો જુદી રીતે પહેરે છે, કે સત્તા માટે ફેશનની રીતે પહેરતા લોકો હોય, પહેરતા થઈ ગયા છે. પણ મહેશભાઈ, એક જ વાક્ય કહી દઉં. એટલે આ આખી આઝાદીની ચળવળ દરમિયાન આપણે ત્યાં આત્મનિર્ભરતાનો અંદરનો આંતરિક અવાજ હતો, એનું સાતત્ય સ્વતંત્રતા પછી આપણે આજે જોઈ રહ્યા છીએ. ખૂબ સરસ. પણ સાથે સાથે મહેશભાઈ, જે વિષ્ણુભાઈએ વાત કરી, આપણે હવે ખાદી એ રીતે નથી પહેરતા. ચલો, આજે જ્યારે ભાષણ આપણે સાંભળ્યું પ્રધાનમંત્રીનું, આત્મનિર્ભર ભારત માટેનું વધુ એક વખત લોકોને સ્લોગન આપવામાં આવ્યું. સતત કોરોના કાળથી આપણે આત્મનિર્ભર ભારત શબ્દ આપણે જાણે કે હવે સમજવા લાગ્યા છીએ, લોકો ધીરે ધીરે સ્વીકારવા લાગ્યા છે. પણ લાગે છે કે આત્મનિર્ભર ભારત એટલું જલ્દી બનશે, લોકો એટલા જલ્દી સ્વીકાર કરશે? કારણ કે આજના આ દિવસે લોકોએ પ્રણ પણ લેવું પડશે કે હવે ખરેખર આપણે સ્વદેશી જ અપનાવવું રહ્યું. જીજ્ઞા, સરસ સવાલ આપે કર્યો, પણ એની પહેલાં હું વિષ્ણુભાઈની વાતને આગળ લઈ જાઉં. વિષ્ણુભાઈ બહુ સરસ વાત કરી કે સ્વતંત્રતા એ જ આત્મનિર્ભરતા છે. ગરીબી અને ભૂખમરો જ્યારે હોય અને ગુલામી હોય, એટલે એમાંથી બહાર નીકળવા માટે માણસ ઝંખે અને સ્વતંત્ર થાય, અને આપણે સ્વતંત્ર થયા. અને એટલે એ મુદ્દો મેં બહુ સરસ રીતે રજૂ કર્યો, એટલે એમાં બહુ નથી જતો. પણ એ જ ગાંધીનો પણ સિદ્ધાંત, અને ગાંધી સાથેના, ગાંધી તો સિમ્બોલ છે, એ નેતૃત્વ કર્યું એટલે લાખોની સંખ્યામાં ભારતીયોએ ભોગ આપ્યો જ છે આઝાદીની લડતમાં ને બધામાં. અને એ ગાંધીએ જે બે પ્રતીકો આપ્યા, ચરખો અને ઝાડુ, એ બહુ અગત્યના હતા. એટલે જે વિષ્ણુભાઈની વાતને જ આગળ રીતે લઈ જાઉં કે આઝાદી, જો તમે આત્મનિર્ભર નહીં થાઓ, તમે નબળા અને દુબળા હશો, તો આઝાદી શું કામની? એટલે એ આઝાદી તમારી ગુલામી તરફ જ જશે, કારણ કે તમારી પર કોઈ ચડાઈ કરી બેસશે. આજે ઇમ્યુનિટી પાવર કેમ વધારવાની વાત કરીએ છીએ? જો ઇમ્યુનિટી પાવર તમારો પાવરફુલ હોય તો કોરોના કશું જ નહીં કરી શકે. કોરોના ક્યારે તમારા શરીરમાં ઘૂસે છે કે જ્યારે તમારી ઇમ્યુનિટી પાવર નથી, તમે સક્ષમ નથી, તમે પ્રતિકાર કરવાની શક્તિ નથી. એટલે જીજ્ઞા, તમારો જે સવાલ જે છે એને પાછો આગળ લઈ જાઓ. એટલે ગાંધીએ જે બે પ્રતીકો આપ્યા, એ ખાદી એટલે ચરખો અને ઝાડુ, એ જ હતો કે તમે સ્વનિર્ભર થાવ, આત્મનિર્ભર થાવ. અને વિષ્ણુભાઈ બેઠા છે એટલે બહુ વિદ્વતાની વાત નહીં કરું, કારણ કે વામણો લાગો એમની આગળ. પણ જે હિન્દ સ્વરાજમાં એમણે આ જ ઉલ્લેખ કર્યો છે, આત્મનિર્ભરતાનો જ ઉલ્લેખ કર્યો છે. એ ગ્રામ સ્વરાજની, માય વિલેજ માય યુનિવર્સની વાત કરી છે. પણ આપણે બહુ સાચી વાત કરી કે એ સ્લોગન થયું અને બધાએ સમજ્યા બી ખરા. અને આ આઝાદી પહેલાંથી આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો ચાલે છે. પણ એના માટેના તંત્રો આપણે સજ્જ કર્યા છે ખરા? અથવા તો કેટલી ઝડપે એ તંત્રો આપણે બનાવીશું? માનો કે આપણે એમ કહીએ કે પંચાયતને આપણે સ્વાવલંબી બનાવવી જોઈએ, પણ એ સ્વાવલંબી પ્રતિજ્ઞા લેવાથી બની જશે? ના થાય. એના માટેના તંત્રો ગોઠવવા પડશે, એનું માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવું પડશે. અને જ્યાં સુધી એ નહીં કરો, માનો કે મારે ચાઇનાની વસ્તુ જોઈતી જ નથી, મારે લેવી જ નથી, હું સ્વદેશી છું, પણ હવે પોલિસી જેવી હોય ને ચાઇનાની વસ્તુ આવતી હોય ને હું ગરીબ હોઉં ને સસ્તું મળતું હોય, તો પછી કેવી રીતે લોકો એ કરે? બધામાં આત્મસન્માન જેવું નથી હોતું, એની જરૂરિયાત હોય છે. અને જરૂરિયાતની સામે ચાઇનીઝ આઇટમ સસ્તી હોય અને સરકારમાંથી આવતી હોય, તો પછી કેવી રીતે? હું પ્રતિજ્ઞા તો લીધી છે કે હું સ્વદેશી વસ્તુ વાપરે, પણ મારી ક્ષમતા નથી, કાં પછી મારે આત્મહત્યા કરીને મરવું પડે કે હું જો સ્વમાની થવા જાઉં અને ના વાપરું તો. એટલે સાથે સાથે સરકારની નીતિઓમાં બહુ જ મોટો બદલાવ લાવવો પડશે. લોકોને એવું નહીં કહી દેવાય કે તમે આત્મનિર્ભર બની જાઓ, બિલકુલ. પણ તેની સાથે સાથે એના માટેના પ્રયત્નો પણ સરકારના પણ હોવા જોઈએ બિલકુલ. અને દેશના પણ હોવા જોઈએ. આપણી સાથે રાજકીય વિશ્લેષક ડોક્ટર શિરીષ કાશીકર જોડાઈ ગયા છે. શિરીષભાઈ, સ્વાગત છે આપનું. સર, સૌથી પહેલા તો આપને પણ ખૂબ ખૂબ શુભકામના આજના આ આઝાદીના પર્વની. આપ સૌને અને મંતવ્ય ન્યૂઝના દર્શકોને પણ મારા વતી સ્વાતંત્ર્ય પર્વની અનેક શુભકામનાઓ. જી, થેન્ક યુ સર. સર, આપ આવ્યા એ પહેલાથી ચર્ચા ચાલી રહી હતી કે આઝાદીના એ દિવસોથી લઈને અત્યાર સુધીના આત્મનિર્ભર ભારતની જે વાતો છે, પણ અહીંયા હું માત્ર આઝાદી શબ્દ એટલે કે અંગ્રેજોથી આઝાદ તો આપણે થઈ ગયા, પણ આપણા વિચારોથી કેટલા આઝાદ થયા. આજે પહેલી વખત કોઈ પ્રધાનમંત્રીએ દેશના લાલ કિલ્લા પરથી સેનેટરી પેડ જે વાત કરી ભાષણમાં,
મહિલાઓને વચ્ચે રાખવામાં આવી. ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિચારોથી પણ હવે આપણે સમૃદ્ધ થઈ રહ્યા છે. ભારતે હવે વિચારોથી પણ આઝાદ થવું પડશે, વિચારો પણ બ્રોડ રાખવા પડશે. મને લાગે છે આજનું નરેન્દ્રભાઈનું જે પ્રવચન છે એ એક અલગ જ છટાવાળું હતું. આમ તો ખૂબ લાંબા સમય સુધી એમણે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી, પણ એમાં આપે જે મુદ્દો કહ્યો એમાં જે આપણે જેને આજકાલ અંગ્રેજીમાં વિમેન એમ્પાવરમેન્ટ એવો શબ્દ વાપરીએ છીએ, એને કેન્દ્રમાં રાખીને એમને મહિલાઓ માટે ઘણી બધી વાતો કરી. એમાંનું આ એક સેનેટરી પેડ જે છે એ સસ્તા ભાવે બહેનોને, ખાસ કરીને અંડર પ્રિવિલેજ ક્લાસ જેને આપણે કહીએ છીએ એ બહેનોને મળે એના માટેની વ્યવસ્થા ગોઠવવાની વાત છે. મને ખ્યાલ છે આની સૌથી પહેલી સ્ટોરી જે છે એ ગયા વર્ષે આવી હતી કે આ દિશામાં જે છે એ કામ શરૂ થઈ ગયું હતું. ગયા વર્ષે શરૂ થઈ ગયું હતું અને હવે તો એ ઘણા બધા સ્થળો પર એ વ્યવસ્થા જે છે એ પહોંચવા માંડી છે. અને ખાસ કરીને જે પ્રધાનમંત્રી પેલા જે ઔષધાલય ખુલ્યા છે હમણાં, માફ કરજો, મેડિકલ સ્ટોર જે ખુલ્યા છે, જનૌષધિ કેન્દ્રો, એમાંથી એ ઉપલબ્ધ થાય એવું નેટવર્ક એમણે ગોઠવેલું. બટ અને તમને યાદ હોય તો સૌથી પહેલા જયારે એમણે 15 ઓગસ્ટ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રવચન કર્યું હતું ત્યારે એમણે સ્વચ્છતાની વાત કરી. અને આપણે જોયું કે આજે આટલા વર્ષોની અંદર આપણે આપણી અંદર અને દેશમાં પણ આ વસ્તુનું પરિવર્તન જોઈ રહ્યા છીએ. તો જયારે વડાપ્રધાન ખુદ આ મહિલાઓનું જે પર્સનલ હાઇજીન છે એના સંદર્ભે આટલી ગંભીર વાત કરતા હોય, એનો અર્થ એમ છે કે આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં, આ વિસ્તારમાં આપણે આંતરિક જાગૃતિ પણ જે છે એ ચોક્કસપણે નાગરિકોમાં આવશે. બહેનો ખાસ કરીને આ વાતને વધારે ગંભીરતાથી લેતી થશે. અર્બન વાત જુદી છે, સ્ત્રીઓ જે છે એમને ટીવીનું એક્સપોઝર છે, ઘણી બધી વસ્તુ એ જુએ છે, પણ ખાસ કરીને ગામડાઓમાં, દૂર સુદૂરના ક્ષેત્રોમાં જ્યાં બહેનોમાં હજી આ બાબતમાં હજુ જોઈએ એટલે કદાચ જાગૃતિ પણ નથી. એ જે પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે એ ઘણી વખત બહુ અનહાઇજીનિક હોય છે, જેના કારણે એમને આગળ જતા એમને આરોગ્યના પ્રશ્નો ઉભા થાય. બિલકુલ, એટલે સ્વચ્છતાની સાથે સાથે આપણે બીજા ઘણા બધા એવા મંત્રો સ્વીકારવા પડશે અને જેના પર આપણે આગળ વધવું પડશે. વિષ્ણુભાઈ, આઝાદીના એ સમયથી લઈને અત્યાર સુધીમાં જો મોંઘવારીની વાત કરીએ, ગરીબીની વાત કરીએ, એવા ઘણા બધા મુદ્દા છે કે એમાં શું શું બદલાવ આવ્યો. અને આજે પણ એવું લાગે છે કે ગરીબી તો કંઈ હટી નથી. આઝાદીથી લઈને હજી પણ જે ભારત સોને કી ચિડિયા કહેવાતો હતો એ ભારતમાં ગરીબી તો હજી એટલી ને એટલી જ દેખાય છે. એ ભારતમાં સ્વચ્છતા હજી એટલી બધી દેખાતી નથી. હજી હા, આપણે થોડા એ દિશામાં આગળ વધી રહ્યા છીએ, આપણા વિચારો થોડા બદલાયા છે, પણ હજી પણ આવનારા કેટલા વર્ષો લાગશે એનું એક મનોમંથન દરેક ભારતીય કરવું રહ્યું. ને જો સ્વતંત્રતા પછી જેટલી સમસ્યાઓ આપણી આવી એમાંની મોટા ભાગની બ્રિટિશરો અને એની પહેલાંના જે આપણા ઉપરના બાદશાહો હતા એની બક્ષિસ છે. સમાજ પણ એક પ્રકારે એમાં જવાબદાર છે. એટલે ઘણીવાર એ સવાલ થાય છે કે આપણે ઉપરથી આટલી મોટી યોજનાઓ આવે છે, નીચે થતી નથી. ગરીબીની નાબૂદીની ઇન્દિરા ગાંધીથી માંડી નરેન્દ્ર મોદી સુધી બધાએ મોટા પ્રકારની યોજનાઓ બનાવી છે, પણ નીચે ઇમ્પ્લિમેન્ટ કેમ નથી થતું? કારણ કે એની વચ્ચે આ જે આપણો વર્ગ છે એક મોટો, એ વર્ગ જ આમાં જવાબદાર છે. અને એ રાજીવ ગાંધીએ કહ્યું હતું કે ભાઈ હું ₹100 મોકલું છું, તેમાંથી ₹1 લોકો સુધી પહોંચે છે. આ કારણ એટલે એનો અર્થ એ થયો કે વ્યક્તિ અને વ્યવસ્થા બે બદલાવી જોઈએ. પણ એ ક્યારે બદલાય? મને ઘણીવાર ઉમાશંકરભાઈનું વારંવાર લોકો એક વિધાન કરે છે કે દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? એટલે મને એમ થાય છે કે આ ઉમાશંકરભાઈની આમાં એક ભૂલ છે. એણે એમ કહેવું જોઈતું હતું કે દેશ તો આઝાદ થતા થઈ ગયો, મેં શું કર્યું? મૂળ વસ્તુ આપણાથી જો શરૂઆત થાય તો થાય, પરંતુ આપણે નથી કેમ થતું? હું એક બે વાક્યમાં એની વાત કરી દઈશ કે આપણે આ કેવું નથી થતું. એનું કારણ એ છે કે આપણે આત્મનિર્ભરતાનો સ્પિરિટ, જોશો, એ નથી આપણામાં. અને એ જોશો એક સ્પિરિટ હોવો જોઈએ સાહેબ, કે હું જે કરું છું, કોઈ કે મને કદાચ જુદી ઘટના હશે, પણ કોઈ કંઈક જાપાનમાં પેલો બૂટ પોલિશવાળો હતો અને આપણો કોઈ ગયો વિદેશી, એનું બૂટ સાફ કર્યા અને પછી તમામ ધૂળ એના ઉપર હતી, બધી પોટલી બાંધીને પોતાની પાસ મૂકી દીધી. પહેલાં કહ્યું તારે આને શું કરવું? કે મારા દેશની માટી પણ વિદેશમાં જવી જોઈએ. આ સ્પિરિટ. હવે એ સ્પિરિટ લાવવો ક્યાંથી? તો એ લાવવા માટેની જે ભૂમિકા છે એ 1947થી આપણા રાજ્યકર્તાઓએ, શાસકોએ, સમાજના લોકોએ, ધુરંધરોએ અને શિક્ષકોએ કોઈએ એના ઉપર વિચાર બહુ ઓછો કર્યો નથી એવું નહીં, ઓછો કર્યો, પણ
પણ આપણે ત્યાં જે આઝાદીના દરમિયાન જે સમાજ સેવકો હતા, આઝાદી દરમિયાન જેટલા વિચારકો હતા, વિચાર કરો કે આજે આપણી પાસે કેટલું બધું એમાં દરિદ્રતા છે. નથી, કારણ કે ખેંચાણમાં આવ્યા, આપણે તો સ્પર્ધામાં આવ્યા કે આપણે આગળ વધી જવું છે, બાકી કશું કરવું નથી. હવે એની વચ્ચે કોઈ એક નેતા મોટામાં મોટો સ્પિરિટ રાખે અને કરે તો પણ શક્ય નથી. એટલા માટે સમાજ કો બદલના હોગા. ખૂબ સરસ કીધું મહેશભાઈ. આઝાદીથી લઈને અત્યાર સુધી મોંઘવારી પણ ખૂબ વધી, મોંઘવારીમાં આપણે ખૂબ આગળ વધ્યા અને એવું કહેવાય છે કે જે ભારત દેશ માટેની કલ્પના ગાંધીજીએ કરી હશે એ ભારત દેશ અત્યારે શું આપણે જોઈ શકીએ છીએ? ચાહે મોંઘવારીની વાત હોય, ચાહે અસ્પૃશ્યતાની વાત હોય, એવી ઘણી બધી વાતો. આજે પણ આપણે ત્યાં એક વર્ગ એવો છે કે જે ગંદકીનું કામ જે છે એ જ વર્ગે કરવાનું હોય છે. એ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોમાંથી હજી એ ઢાંચાઓ જે છે એને આપણે હજી નથી તોડી શક્યા. એટલે અગેન અત્યારે ફરીવાર મારે વિષ્ણુભાઈની વાતને જ આગળ લઈ જવી પડે કે જે સમાજ વ્યવસ્થા જે છે એ જ્યાં સુધી એમાં બદલાવ ના આવે, અને બહુ લાંબા ગાળાની પ્રક્રિયા છે, ત્યાં સુધી આ નહીં થાય. એટલે એ દલિતો પછી એ સાફ એને જ કરવાનું કે ગટરમાં એને જ ઉતરવાનું, મરવાનું, એ જે છે એ રહેવાનું જ્યાં સુધી આ સમાજ વ્યવસ્થા નહીં બદલાય ત્યાં સુધી. કે સ્ત્રીઓને તમે આમ જ ધારતા હોવ અલ્ટિમેટલી, ભલે આટલે પહોંચે તોય, તો એ ના થાય. કે ગામડામાં સ્ત્રી તમે કાયદાથી લઈ આવ્યા, 50% તમે અનામત મૂકી એટલે સ્ત્રી સરપંચ બની ગઈ કે સ્ત્રી મેયર બની, પણ એનું રાજ્યતંત્ર તો એનો પતિ ચલાવે છે. એટલે ગામડામાં તો એવું કહેવાય કે સરપંચ પતિ છું હું. એટલે આ જે છે ભાવના તે. પણ હું જિજ્ઞાસા એક વાતમાં જરા બહુ સંમત નથી થતો કે જે પહેલાંની ગરીબી હતી, જે પહેલાંની જે સમાજ વ્યવસ્થાઓ હતી એમાં ચોક્કસ થોડો બદલાવ આવ્યો છે. જેટલો બદલાવ આવવો જોઈતો હતો એટલો નથી આવ્યો, પણ બદલાવ જરૂર આવ્યો છે. અને એમાં જો સમાજ જાગે અને સમાજ જો આને મુવમેન્ટ તરીકે સ્વીકારી લે, કાયદાઓથી કશું જ કામ નહીં થાય. કાયદાઓમાં તો લખ્યું છે આર્ટિકલ 51માં કે આ દેશના તમામ નાગરિકની ફરજમાં આવે કે એના જંગલો બચાવવા, આ બચાવવું, પાણી બચાવવું, બધું બચાવવું. અને એટલા બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો આવ્યા છે, બધું બહુ આવ્યું છે. બહેનોની સુરક્ષા માટેના કાયદાઓ તો છે, પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટો એટલા આવ્યા છે, એટલી પનિશમેન્ટ પણ થાય છે. એવું નથી કે પનિશમેન્ટ બી બહુ થાય છે, પણ જ્યાં સુધી એક મૂવમેન્ટ નહીં થાય, એક ચળવળ નહીં થાય સમાજ રચનાની, જે શરૂઆતમાં ઘણા આપણા લોકોએ કરી, આપણા જ દેશના લોકોએ કરી છે, એટલે એમાં બદલાવ આવી રહ્યો છે. અને જેટલો ઝડપી આવવો જોઈએ એટલો નથી આવ્યો, હું સંમત છું, પણ તેમ છતાં આવી રહ્યો છે. એટલે લોકોએ આ બીડું ઝડપવું પડશે અને એને સમાન જાતે કરવું પડશે કે મારા દેશની સ્ત્રીનું અપમાન હું કેવી રીતે કરી શકું. મારા દેશનો દલિત એ દેશના ઉદ્ધારમાં એનો ફાળો છે, આત્મનિર્ભર થવામાં ફાળો છે, સ્વતંત્ર લાવવામાં ફાળો છે, કે આઝાદી જાળવી રાખવામાં ફાળો છે, તો એ દલિતને હું અન્યાય કેમ કરું? આ જો સ્પિરિટ આવે અને એ લાવવાની બહુ જ જરૂર છે. અને શિક્ષકો લાવતા હતા પહેલાં, પણ આજે શિક્ષકોમાં એવું બન્યું છે, કાશીકર સાહેબ શિક્ષક છે એટલે, અને વિષ્ણુભાઈ શિક્ષક જ છે કારણ કે એ બહુ જ જગ્યાએ ભણાવે છે, એ લોકો જે વિચારો આપે છે, પણ આજે શિક્ષક પોતે એના આત્મનિર્ભર થવાના ફાંફા મારતો હોય, એના પગારના ફાંફા મારતો હોય. બાકી શિક્ષકો એ સમાજ સેવકો જ હતા, અને શિક્ષક બોલે એટલે ગામના લોકો સ્વીકારે અને કોઈ પણ ભૂમિકામાં શિક્ષક આવી જાય. પણ આજે શિક્ષકની હાલત દયનીય થઈ છે. એટલે શિક્ષકો પણ એ છે, બાકી એ સમાજ સુધારકના રોલમાં હતા જ. અને એ આજે પણ કેટલીક તો ભૂમિકા કરે જ છે, જે વિષ્ણુભાઈ જેવા એનું ઉદાહરણ છે કે ભાઈ એ શિક્ષકોનો રોલ છે, પણ એની બહુ મોટા પ્રમાણમાં મલ્ટિપ્લિકેશનમાં, ગુણાંકમાં એની જરૂર છે. શિરીષભાઈ, તમે બોલો એ પહેલા મારો એક સવાલ છે કે એને પણ તમારા જવાબમાં ટાંકી લેજો કે આખરે મૂળથી શું બદલવું પડશે? એ ભારતની જે કલ્પના આપણે કરી રહ્યા છીએ, અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા હશો કે ઘણી બધી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તેનાથી અલગ થોડા ગ્રાફિક્સ દેખાઈ રહ્યા છે કે પહેલા શું હતું, આજે શું છે. આઝાદીથી આત્મનિર્ભરતા સુધીની વાત છે. આપણે આ જે આખું જે ચેન્જીસ છે એમાં આત્મનિર્ભર કઈ રીતે બની શકાય, મૂળથી શું બદલવાની જરૂર છે, આ જવાબને પણ ટાંકી લેજો. એક્ઝેક્ટલી, હું એ જ એકચ્યુઅલી મારે એ જ મુદ્દા પર વાત કરવી હતી. વિષ્ણુભાઈ જે કહી રહ્યા હતા એનાથી એક ડગલું થોડું આગળ મારે વાત કરવી હતી કે જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ તો આખી દુનિયામાં તમે કોઈ પણ જગ્યાએ જઈને જુઓ કે જે દેશો પોતાના બલબૂતા પર આગળ વધ્યા છે ત્યાં નાગરિકોને મોટા ભાગની, પછી એ વૈચારિક હોય કે કામની દ્રષ્ટિની હોય કે આર્થિક પ્રવૃત્તિની હોય, તમામ સ્વતંત્રતાઓ સરકાર દ્વારા અપાયેલી હોય. સરકાર પોતાની મુઠ્ઠીમાં બહુ ઓછી વસ્તુઓ રાખે છે. આ પહેલી વસ્તુ. આપણે ત્યાં જે આઝાદી પછીની જે કઈ વિચારધારા હતી, સમાજવાદી વિચારધારા અને જે નીતિઓ ઘડાઈ, એમાં આપણે સરકારોએ
સબસિક્વન્ટ સરકારોએ છેક 80ના દશકા સુધી બધી જ વસ્તુ પોતાની પાસે રાખી, દરેક નિર્ણય પ્રક્રિયામાં પોતાનો જ હાથ ઉપર રાખ્યો, દરેક વસ્તુમાં અમે કરી આપીશું, દરેક વસ્તુમાં અમે કરી આપીશું, અને એમણે લોકોના તમામ નિર્ણયોને પોતાના કંટ્રોલમાં રાખ્યા. ખાંડનો ભાવ વધશે તો એવો વધશે કે તમે ખાંડ નહીં ખરીદી શકો, ખાંડનો ભાવ એટલો ઘટી જશે કે ખેડૂતોને શેરડી વેચવામાં તકલીફ પડી જશે. તમામ બાબતોમાં જે નિર્ણય પ્રક્રિયા જે છે એ સરકારના હાથમાં રહી. એટલે અંગ્રેજીમાં આપણે જેને સ્પૂન ફીડિંગ કહીએ છીએ ને, એ હદ સુધી. અને એનું પરિણામ એ આવ્યું છે કે એનું પરિણામ એ આવ્યું કે લોકો છે પોતાની રીતે બધું વિચારવા ભૂલી ગયા. જે કઈ કરવાનું છે તો સરકારે જ કરવાનું છે, આપણે ક્યાં કઈ કરવાની ચિંતા છે. એને કારણે એ જે એક માનસિકતા ઉભી થઈ, એ માનસિકતામાંથી નીકળતા આપણને બીજા 40 વર્ષ લાગ્યા. 80ના દાયકા પછી અંતે જયારે આપણી આર્થિક પ્રવૃત્તિઓ પડી ભાંગી અને આપણા દેશનું સોનું આપણે ગીરવે મૂકવાની વાત આવે, ત્યારે આપણી સરકારની આંખ ખુલી કે આપણે તો બહુ ખોટી નીતિમાં ચાલ્યા. અને પછી આજે તથાકથિત લિબરલાઇઝેશનનો દોર શરૂ થયો. એ પહેલા 10 વર્ષ જે શરૂઆતમાં છે 90ના દાયકામાં, એમાં તો આપણી સ્થિતિ બહુ અવઢવવાળી હતી. આપણે ત્રિશંકુ જેવા હતા, ન સમાજવાદી ન મૂડીવાદી, એવું કંઈક આપણું મોડેલ ચાલતું હતું. ધીરે ધીરે આપણે એમાંથી એસ્ટાબ્લિશ થયા, અને હવે આજે 30-35 વર્ષે હવે આપણે એવું કહીએ છીએ કે ના, બરોબર છે, અમુક વસ્તુમાં સરકારનું કામ હોવું જોઈએ, સરકારનો એમાં બહુ જે છે એ ઇન્ટરફિયરન્સ હોવું જોઈએ, બાકી બધું લોકોએ કરવું જોઈએ. એ હવે આપણી અંદર આવી, બરોબર. તો હવે આપણે એક જે માનસિકતામાંથી આટલી 3 પેઢીઓ નીકળી ગઈ, એ માનસિકતામાં જયારે 4થી પેઢી હવે નવી માનસિકતામાં આવી રહી છે, ત્યારે એમાં સમય તો લાગશે. પણ ફરીથી કહું છું કે સરકાર ઉપર દરેક બાબતમાં નિર્ભર રહેવું, એનાથી તમારામાં ક્યારેય આત્મનિર્ભરતા નહીં આવે. અને સામે પક્ષે સરકારે પણ મોટા ભાગની વસ્તુઓ જેના આધારે એ દેશને આગળ લઈ જવા માંગે છે, એ નાગરિકો માટે આપી દેવી જોઈએ, નાગરિકો પણ છોડી દેવી જોઈએ. અને જો એવું થશે, ઇનફેક્ટ થઈ રહ્યું છે, લિબરલાઇઝેશનના પીરિયડ પછીની સરકારોએ પ્રયત્ન કર્યા છે કે મોટા ભાગનું રેસેપિઝમ કાઢી નાખવું, બાબુશાહી કાઢી નાખવી, લોકો પોતાની રીતે વિચારતા થાય, કામ કરતા થાય, ધંધા ઉદ્યોગ કરતા થાય. આ પ્રક્રિયામાં જ્યારથી વેગ આવશે, અને હજુ વેગ આવી રહ્યો છે, હું માનું છું હવે આપણે ખરા અર્થમાં માનસિક રીતે આત્મનિર્ભર થવા જઈ રહ્યા. બિલકુલ, ખૂબ સરસ. વિષ્ણુભાઈ, સમયનો અભાવ છે, પણ માત્ર 2 મિનિટ છે મારા પાસે, પણ આ એક કોટ આપના પાસેથી લેવો પડશે મારે, કે આખરે આત્મનિર્ભર કઈ રીતે બની શકીશું. સાથે સાથે જે પ્રાથમિક સુવિધાઓની વાત જો આપણે કરીએ, તો હજી સુધી તો આપણો ભારત દેશમાં પ્રાથમિક સુવિધાઓ જ અભાવ જોવા મળે છે. આપણે કેટલી બધી જગ્યાએ જોઈએ કે હવે આમાં આત્મનિર્ભરતાની આપણે વાત કરીએ, જ્યાં લોકોને આપણે પ્રાથમિક સુવિધાઓ જ નથી આપી શક્યા, જે એમનો અધિકાર છે એ નથી આપી શક્યા, ત્યારે આપણે આત્મનિર્ભરની વાત અત્યારે કરી રહ્યા છીએ. થોડું અજુગતું નથી લાગતું? નહીં, અજુગતું નથી બિલકુલ, કારણ કે પ્રોસેસ છે આ. મહેશભાઈ કહે આ એક પ્રક્રિયા છે. ધીમે ધીમે થોડી નાબૂદી અમુક પ્રદૂષણોની થઈ છે, પણ હજી વધારે સ્પિરિટ સાથે કરવું પડે, એક વાત. બીજી વાત જે મારે એક જ મિનિટમાં કહી દેવી છે કે આપણે આત્મનિર્ભરતામાં પણ એક બીજી આત્મનિર્ભરતાની જરૂર છે, કે આપણે વિદેશી વિચારોની આયાત કરીને આપણે રહીએ છીએ. આપણી પોતાના વિચારને ઊભો કરી, જે ગાંધીજીએ કર્યું, જે આપણા નેતાઓએ કર્યું, એ કરવું જોઈએ. હવે આપણે એમ કે આજે પણ વકીલોને કાળા કોટ પહેરવા પડે, શું કામે ને ભાઈ? આ ગરમ દેશ છે. આ તો મેં એક ઉદાહરણ આપ્યું, પણ આવા કેટલા બધા ઉદાહરણો આપણી નજરે ચડે છે. એક જમાનો એવો હતો કે આપણે ત્યાં રાષ્ટ્રપતિ 15 ઓગસ્ટે ભાષણ કરતો, અંગ્રેજીમાં ભાષણ કરતો. હવે બીજો બિચારો સામાન્ય ખેડૂતને કાંઈ ખબર ન પડે એમાં, પછી એનો અનુવાદ આવે અલગ વાત છે. પણ આ આખી પ્રથા બદલવા માટે આખો વૈચારિક પરિવર્તન એ સૌથી પહેલું જરૂરી. ચલો, આજે આ બધા સપના તો આપણે જોયા છે કે આ વૈચારિક પરિવર્તન પણ આવે અને આખો દેશ આત્મનિર્ભર બને, ઘરના એક ખૂણા સુધી કે ઘરના એક વ્યક્તિ સુધી એ વિકાસ પહોંચે, અને હકીકતે દેશનો એક નાગરિક આત્મનિર્ભર બને, એ જ આપણા સપના રહેશે. આપ તમામ મારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો ધન્યવાદ. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.